કે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સમસ્થિતિમાન પૃષ્ઠો, ઇક્વિપોટેન્શિયલ સરફેસ. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ માટે કે પછી જેઈ માટે આ ટોપિક અગત્યનો છે, એટલે આને બરાબર સમજો કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. મિત્રો વ્યાખ્યા પહેલાં બરાબર સમજી લો, પછી આપણે એને વધારે સારી રીતે સમજાવીએ કે જે બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સરખું છે, એ બિંદુમાંથી તમે જે કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરો છો, એ કાલ્પનિક પૃષ્ઠને તમે શું કહો છો? સમસ્થિતિમાન પૃષ્ઠ. મિત્રો શબ્દમાં જ છે સમસ્થિતિમાન. જ્યાં સ્થિતિમાન કેવું છે, એક સમાન છે એવું પૃષ્ઠ, એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. કેવી રીતે રચી શકાય? એક એક્ઝામ્પલ આપું વિદ્યાર્થી મિત્રો, કે ધારો કે મારી પાસે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બરાબર, અને પ્લસ ક્યુ વિદ્યુતભારથી હું આ જેટલા અંતરે ગઈ, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું બને? V ઇઝ ઇક્વલ ટુ KQ/R. તો તે પ્રમાણે હું શું કરું છું? પ્લસ ક્યુ વિદ્યુતભારથી હું R અંતરે જાઉં. આ ગ્રીન લાઇન દેખાય વિદ્યાર્થી મિત્રો? બરાબર. હવે હું ગમે ત્યાં જાઉં, R અંતરે, અહીંયાથી અહીંયા જાઉં કે અહીંયાથી અહીંયા જાઉં કે અહીંયાથી અહીંયા જાઉં, બરાબર, આ વિદ્યુતભારથી એક્ઝેક્ટ R અંતરે જાઉં તો આ બધા આ ગ્રીન ડોટેડ લાઇન દેખાય વિદ્યાર્થી મિત્રો? આ બધી જ જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન કેવું રહેવાનું? એક સરખું. એટલે આ જે મેં કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કર્યું એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. કારણ કે આ પૃષ્ઠ પર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન KQ/R પ્રમાણે કેવું થઈ જવાનું છે? એક સમાન. બરાબર. તો શું પ્રશ્ન એ પણ આવે કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે ખાલી એક સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય? ના વિદ્યાર્થી મિત્રો, જો હવે ધારો કે હું ત્રિજ્યા બદલી કાઢું. હવે હું ત્રિજ્યા લઉં, બરાબર, ધારો કે આ આરને બદલે મેં R', આ બ્લુ લાઇન દેખાય વિદ્યાર્થી મિત્રો? આ ત્રિજ્યા મેં બદલી કાઢી, તો આ ત્રિજ્યા પાસે આ દરેક બિંદુ પાસે હવે પાછું સ્થિતિમાન કેવું થવાનું? એક સમાન. બરાબર. એટલે આ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ જ છે. આ પૃષ્ઠ પર પણ દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન જ છે, પણ આનું વિદ્યુત સ્થિતિમાન અને આનું વિદ્યુત સ્થિતિમાન બંને કેવા છે? અલગ. તે પ્રમાણે હજુ એક એક્ઝામ્પલ આપું કે ધારો કે મેં હજુ બીજી એક ત્રિજ્યા લીધી R', બરાબર. આ ત્રિજ્યા પર શું કર્યું? આ એક સરખા અંતરે હું ગયા, એક સરખા અંતરે, અને મેં ફરીથી વિદ્યુત સ્થિતિમાન નક્કી કર્યું. તો V ઇઝ ઇક્વલ ટુ KQ/R" પ્રમાણે આ જે પૃષ્ઠ રચાયું એની પર દરેક જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન કેવું બનવાનું? એક સમાન. બરાબર છે. એટલે કોઈ એકલ ધન વિદ્યુતભારને કારણે તમે બહુ બધા અલગ અલગ વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કરી શકો, પણ આ એકલ ધન વિદ્યુતભાર છે. હજુ એક બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, એકલ ધન વિદ્યુતભારને કારણે જે તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ બને એ હંમેશા કેવું બનવાનું છે? ગોળાકાર. બરાબર. અને એ જે ગોળાકાર પૃષ્ઠ બને એનું કેન્દ્ર હંમેશા કયું બને? એ ગોળાકાર પૃષ્ઠનું કેન્દ્ર હંમેશા તે વિદ્યુતભાર પોતે જ બને. એ ગોળાકાર પૃષ્ઠનું જે કેન્દ્ર બને તે વિદ્યુતભાર પોતે જ બની જાય. વિદ્યાર્થી મિત્રો હજુ એક વાત કરીએ કે ધારો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તો પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે શું થાય? ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, બરાબર. તો તમે શું કરો? આ ધન વિદ્યુતભારથી કોઈ ચોક્કસ અંતરે જાઓ અને તમે એક પૃષ્ઠ તૈયાર કરો, તો આ શું બન્યું? આ વિદ્યુત ક્ષેત્રમાં તમારું આ પૃષ્ઠ બન્યું, બરાબર. પણ આ પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં જઈ રહેલી છે? બહારની તરફ, કારણ કે એકલ ધન વિદ્યુતભાર છે. એ જ પ્રમાણે એકમ ઋણ વિદ્યુતભાર હોય, બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી જ છે, પણ ક્યાં છે? આ વિદ્યુત ક્ષેત્રમાં અંદર તરફ આવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ભાર પાસે આવીને અંત પામે છે. હવે અહીંયા પણ તમે શું કરો? આ ઋણ વિદ્યુતભારથી એક ચોક્કસ અંતરે તમે શું કરો? બરાબર, એક ચોક્કસ ત્રિજ્યાનું તમે આખા પૃષ્ઠ રચો ગોળાકાર. તો આ પૃષ્ઠના દરેક બિંદુ પાસે તમને વિદ્યુત સ્થિતિમાન કેવું મળવાનું છે? એક સમાન. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે ધારો કે જરૂરી નથી ને કે એકલ ધન વિદ્યુતભાર હોય, એને બદલે હું બીજો કિસ્સો જોઈજો. ફોર એક્ઝામ્પલ હું વિદ્યુત ડાયપોલની વાત કરું. વિદ્યાર્થી મિત્રો યાદ છે ને કે વિદ્યુત ડાયપોલ એટલે શું? સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકોને જે રચના બની એ તમે વિદ્યુત ડાયપોલ કહો છો. એટલે કે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળીને ક્યાં જશે? ઋણમાં દાખલ થશે. એટલે અહીંયા શું થશે? બરાબર, અહીંયા તમારા જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા ધનથી શું થઈ રહી છે? ઋણમાં દાખલ થઈ રહી છે. ગીચતા પણ વધારે છે.
બરાબર. અહીંયા જતાં તેની ગીચતા શું થતી જશે? ધનમાંથી ઋણમાં જ દાખલ થવાની છે. ધનમાંથી ઋણમાં જ દાખલ થવાની છે. પણ અહીંયા ગીચતા થોડી શું થતી જશે? ઘટતી જશે. તો તમે સમસ્થિતિમાન પૃષ્ઠ પ્લસ ક્યુમાં તે દોરશો પહેલાં. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ મેઇન છે. જો કે અહીંયા ગીચતા વધારવાને કારણે શું થશે? અહીંયા આ જે તમારા સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય એ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક આવે. પણ અહીંયા ગીચતા કેવી છે? વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા જ ઓછી થઈ ગઈ એટલે અહીંયા તમારી સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી કેવા જાય? દૂર જાય. એ જ પ્રમાણે માઇનસ ક્યુ પાસે પણ જુઓ કે માઇનસ ક્યુ પાસે મેં જે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારવાને કારણે એ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક બતાવવાના. પણ આ બાજુ તમે જુઓ, ગીચતા ઓછી થાય છે એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી કેવા થઈ ગયા? દૂર. એટલે આ વિદ્યાર્થી મિત્રો, આ બહુ મહત્ત્વની બાબત છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધશે ત્યાં આગળ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક આવે. પણ જ્યાં ગીચતા ઘટે તો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી કેવા જાય? દૂર જાય. હવે એનાથી બીજી રીતે જોઈજો. હજુ બીજો બી એક કિસ્સો છે જેથી તમે બહુ વધારે સ્પષ્ટ થઈ જાઓ. ધારો કે બે સમાન ધન વિદ્યુત ભાર લો અથવા તો બે સમાન ઋણ વિદ્યુત ભારો લો અને એકબીજાની નજીક મૂકો છો. તો તમને ખબર ને કે ધારો કે હું ઉદાહરણ આપું સમાન ધન વિદ્યુત ભારનું. બરાબર. ધન વિદ્યુત ભારમાં શું થાય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જાય. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી રહેલી છે. અહીંયાથી પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી રહેલી છે. પણ શું થશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થશે? બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોશો તો ધનમાંથી ઋણમાં જતી હતી. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થશે? ધનમાંથી જ અને ધનમાંથી જ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નીકળેલી છે એટલે એકબીજાને અપાકર્ષણ અને અપાકર્ષણને કારણે શું થશે? એ વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે ફંગોળાઈ જશે. એટલે કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને અપાકર્ષી રહેલી છે એટલે કે દૂર જઈ રહેલી છે. આ સંજોગોમાં શું થશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની ગીચતા આ કમ્પેરેટિવલીની બહારના વિસ્તાર કરતાં ગીચતા ઘટશે અને તેને પરિણામે શું થશે? જો સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા એકબીજાથી દૂર જશે જ્યારે બે સમાન સજાતીય વિદ્યુત ભારો હશે ત્યારે. પણ આ સાઈડ જો એ લોકોની ગીચતા વધી એટલે શું થશે? સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક આવશે. સેમ હિયર અહીંયા પણ શું થશે? પ્લસ ક્યુ વિદ્યુત ભાર પાસે તમે જોશો તો અહીંયા ગીચતા ગતિ છે એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી દૂર જઈ રહેલા છે. પણ આ બાજુ ગીચતા વધી છે એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની શું થઈ રહેલા છે? નજીક રહી રહ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરો ત્યારે તમને આ બાબતમાં સ્પષ્ટતા હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમારી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે તમને ખબર જ છે કે એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે તમે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરો તો એ સમાન વિદ્યુત ક્ષેત્રની રેખા દર્શાવો. તો અહીંયા મેં શું કરેલું છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે, વિદ્યુત ક્ષેત્ર મેં ધન એક્સ દિશામાં લીધેલું છે. બરાબર. હંમેશા યાદ રાખજો કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર, તો એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં તેના સમસ્થિતિમાન પૃષ્ઠો હંમેશા તે વિદ્યુત ક્ષેત્રને લંબ જ મળે. બરાબર. એટલે જો તમારું વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે, બરાબર, તો એને લંબ એવા વાયઝેડ સમતલમાં તમને શું મળશે? પૃષ્ઠ મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે કેમ આવું? સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ કેવી રીતે મળ્યા? બરાબર. તો આપણે સમજીએ, આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ મેં સમાન વિદ્યુત ક્ષેત્રને, વિદ્યાર્થી મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેની વાત છે. હા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? વિદ્યુત સ્થિતિમાનના જે સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય એને લંબ થઈ જાય. તો પહેલી વસ્તુ, સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા શું કહે છે? કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુએ કેવું હોય? એક સમાન હોય તો તેવું પૃષ્ઠ એ સમસ્થિતિમાન પૃષ્ઠ રચે. બરાબર છે. એનો મતલબ કે સમસ્થિતિમાન પૃષ્ઠના હું કોઈ પણ એક બિંદુએથી બીજા બિંદુએ જાઉં તો સ્થિતિમાન કેવું રહેવાનું? એક સમાન. અને સ્થિતિમાન એક સમાન રહે એટલે કે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જાઉં તો સ્થિતિમાન સમાન હોય તો એ સ્થિતિમાનનો જે તફાવત આવે એ તફાવત કેવો થઈ જવાનો છે? શૂન્ય. કારણ કે V1 પાસે પણ સમાન છે, V2 પાસે પણ સમાન છે. બરાબર. હવે હું વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા વાપરું કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે? બરાબર. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની પણ વ્યાખ્યા છે કે ડેલ્ટા V બરાબર શું આવે? કાર્યને છેદમાં વિદ્યુત ભાર એટલે કે W ને છેદમાં Q. પણ મારા સમસ્થિતિમાન પૃષ્ઠ માટે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? શૂન્ય છે. એટલે શૂન્ય બરાબર W ના છેદમાં Q. હવે વિદ્યુત ભાર તો મારો શૂન્ય નથી, એકમ ધન વિદ્યુત ભાર બી હોઈ શકે. એટલે આ તો શૂન્ય થવાનું નથી. દેટ મીન્સ કે કાર્ય કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. હવે કાર્યની બીજી એક વ્યાખ્યા છે
કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં શું કરું, આપેલું વિદ્યુત ક્ષેત્ર સદિશ E છે, એમાં હું એકમ ધન વિદ્યુતભારને dl જેટલું સ્થાનાંતર કરાવડો તો થતું કાર્ય એટલે શું આવે, સદિશ E ડોટ સદિશ dl. વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવું, કારણ કે કાર્યનું સૂત્ર તો આ છે કે સદિશ F ડોટ સદિશ dl, બરાબર. પણ પેલી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ખબર ને કે સદિશ F એટલે શું થાય, સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ સદિશ E આવે. હવે આ તમારો વિદ્યુતભાર તો કેવો છે, એક એકમ છે, એકમ ધન વિદ્યુતભાર છે, એટલે જે સદિશ F છે એ શું છે, સદિશ E છે, એટલે હું કાર્યમાં સદિશ F ડોટ સદિશ E ને બદલે dl ને બદલે હું શું લખી શકું, સદિશ E ડોટ સદિશ dl લખી શકું. એ પ્રમાણે મારું અહીંયા આવેલું છે, બરાબર, કે W ઇઝ ઇક્વલ સદિશ E ડોટ સદિશ dl બળ ગુણ્યા બળની દિશામાં થયેલું સ્થાનાંતર જ છે વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા આપણે શું લીધું છે, જે F છે એને બદલે મેં લઈ લીધેલું છે સદિશ E. હવે વિદ્યાર્થી મિત્રો થિયરીમાં આપણે શું ભણ્યા કે ભાઈ મારું કાર્ય તો શું થઈ જાય છે, શૂન્ય, બરાબર છે. મેં અહીંયા આગળ તમને સમજાવ્યું કે કાર્ય કેવી રીતે અહીંયા શૂન્ય થયું, બરાબર. તો અહીંયા હવે હું ડાયરેક્ટ લેવા કાર્ય શૂન્ય છે, બરાબર. સદિશ E ડોટ સદિશ dl છે, ડોટ પ્રોડક્ટ કરું તો E ઇન્ટુ dl ઇન્ટુ કોસ થીટા. હવે તમારું વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય નથી, તમે સ્થાનાંતર પણ કંઈક કર્યું છે, એટલે કે એ સ્થાનાંતર પણ શૂન્ય નથી. તો જો E પણ શૂન્ય નથી, dl પણ શૂન્ય નથી, તો દેટ મીન્સ કે આખો ગુણાકાર શૂન્ય છે, તો કોસ થીટા તો હવે શૂન્ય થવો જ જોઈએ, એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે કોસની કઈ વેલ્યુ માટે 0 આવે, તો થીટા બરાબર π/2 માટે. અને થીટા એ શું છે, E અને dl વચ્ચેનો ખૂણો છે, બરાબર. E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને dl એટલે એકમ ધન વિદ્યુતભાર વડે થતું સ્થાનાંતર. એનો મતલબ શું થયો કે હવે વિદ્યુતભારનું જે સ્થાનાંતર થયું સદિશ dl અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E એની વચ્ચે કેટલો ખૂણો રચાય છે, π/2 જેટલો ખૂણો રચાય છે, બરાબર. એટલે કે આનો અર્થ એમ થયો કે જો અહીં વિદ્યુતભાર સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભાર શું થઈ રહ્યું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્રને લંબ સ્થાનાંતર કરે છે, બરાબર. અને વિદ્યુતભાર જો વિદ્યુત ક્ષેત્રને લંબ સ્થાનાંતર કરતો હોય તો એ વિદ્યુતભાર જે પૃષ્ઠ પર સ્થાનાંતર કરી રહ્યો તે પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રને કેવું થઈ ગયું, લંબ થઈ ગયું. એટલે આપણે સાબિત કરી નાખ્યું કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ એ કેવું હોય, એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. વિદ્યાર્થી મિત્રો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની આટલી બધી બાબતો કહી, તો આ બાબતો પરથી આપણને શું તારણ મળે. તો સૌથી પહેલી વસ્તુ જો કે કોઈ પણ તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો છો, બરાબર, તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી તમે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્રનું કેટલું મૂલ્ય છે એ આપણે નક્કી કરી શકીએ. ઉદાહરણ તરીકે ધારો કે તમે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા, બરાબર, અને સમસ્થિતિમાન પૃષ્ઠ સમાન ગાળામાં છે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ સમાન ગાળામાં હોય એનો અર્થ એમ થાય કે વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેવું છે, સમાન છે. પણ જો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની ખૂબ જ નજીક હોય, બરાબર, વિદ્યુત ડાયપોલમાં આપણે જોયું ને કે સમસ્થિતિમાન પૃષ્ઠ બહુ નજીક થઈ જાય તો આનો અર્થ એમ થાય કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. પણ જો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી દૂર હોય તો એનો અર્થ એમ થાય કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે, નિર્બળ છે, બરાબર. એટલે અત્યારે તમારે આકૃતિ દોરવી હોય તો હવે તો હું દોરી શકું કે એક સમાન અંતરે સમાન ગાળામાં હોય તો એમ કહી શકું કે વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે, બરાબર. એકદમ નજીક હોય તો એમ કહી શકું કે પ્રબળ છે. પણ એકબીજાથી બહુ દૂર હોય તો એમ કહી શકું કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ રહેલું છે, નિર્બળ થઈ રહેલું છે, બરાબર છે. બીજી એક વસ્તુ કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ પર જો વિદ્યુતભાર ગતિ કરતો હોય તો તમે કહો ને કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય બને, એટલે ત્યાં કાર્ય પણ કેવું થઈ જવાનું છે, શૂન્ય. બીજી એક વસ્તુ કે કોઈ પણ તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો છો તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર તમે સમસ્થિતિમાન પૃષ્ઠ પર તમે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી તો સ્થાનિક રીતે તે બિંદુ પાસે તે વિદ્યુત ક્ષેત્ર કેવો થઈ જાય, તે બિંદુ પાસે લંબ થઈ જાય. ફોર એક્ઝામ્પલ અહીંયા કહું છું, જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખા મેં દોરી આવી તો સ્થાનિક રીતે તે બિંદુ પાસે તે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી થઈ ગઈ, લંબ થઈ ગઈ, બરાબર છે. અને હજુ એક બીજી વસ્તુ કે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય પણ એકબીજાને છેડી શકે નહીં, બરાબર. ગીચ હોઈ શકે પણ ક્યારેય પણ તેઓ એકબીજાને છેડતા નથી. આ પણ એક અગત્યનો મુદ્દો છે, બરાબર. અને ત્યાર પછીનો એક અગત્યનો મુદ્દો કે તમે જોયું કે વિદ્યુત સ્થિતિમાન, જ્યાં વિદ્યુત સ્થિતિમાનની તમે વાત કરી ત્યાં વિદ્યુત ક્ષેત્રની પણ વાત કરી ને, તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું, રિલેશન બિટવીન ધ ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ. વિદ્યાર્થી મિત્રોને સમજાવવાનો આપણે પ્રયત્ન કરી કે ધારો કે મેં આ એક સપાટી એ લીધી,
બીજી એક સપાટી બી લીધી અને એ સપાટી અને બી સપાટી એકબીજાની અત્યંત નજીક રાખી છે. એ સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન વી છે અને બી સપાટીનું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી છે. હવે હું શું કરું છું, આ સપાટી એથી બરાબર સપાટી બી પરના કોઈ બિંદુ પી પર જાઉં, આ લંબ છે તો આ લંબ અંતર સપાટી એથી સપાટી બી પરના કોઈ બિંદુ પી સુધીનું લંબ અંતર છે ડેલ્ટા એલ. બરાબર. હવે હું શું કરું છું, તો એકમ ધન વિદ્યુતભારને માની લો કે મારું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર. મારું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે. બરાબર. તો હું એકમ ધન વિદ્યુતભારને સપાટી બી પરથી સપાટી એ સુધી ડેલ્ટા જેટલું અંતર કાપીને એને લઈ આવું છું. બરાબર છે. તો આ સંજોગોમાં કાર્ય કેટલું થાય? ડબલ્યુ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એલ બરાબર બળ ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા સ્થાનાંતર. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખો કે ફરી ટેવથી તમે તરત જ કહેશો કે છે કાર્ય એટલે તો બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર થાય. તો તમે અહીંયા ઈ કેમ લીધું? કારણ કે ફરીથી આજે આપણે સૂત્ર વાપરીએ ને એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ, જેમાં ક્યુ એક એકમ હોય તો જે એફ છે તે જ ઈ કહેવાય. તો મેં એફને બદલે શું મૂકી દીધું અહીંયા ઈ, એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એલ. બરાબર. પણ કાર્ય બીજું શું છે? વિદ્યુત સ્થિતિમાનનો. બરાબર. આ પણ તમને ખબર છે કે વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડબલ્યુના છેદમાં ક્યુ થાય ડેલ્ટા વી બરાબર. અને આ ક્યુ એકમ ધન વિદ્યુતભાર છે એટલે ડબલ્યુ બરાબર ડેલ્ટા વી. ને ડેલ્ટા વી એટલે શું થાય? બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આપણે કયો લઈએ? વીએ માઇનસ વીબી. એટલે અહીંયા લખ્યું કારણ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કાર્ય બરાબર શું થાય? બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વીએ માઇનસ વીબી. બરાબર. અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તે પ્રમાણે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ તો શું છે? ઈ ઇન્ટુ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ વીએ. એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે વી અને બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે સમસ્થિતિમાન. બી બિંદુના સમસ્થિતિમાન પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન છે વી પ્લસ ડેલ્ટા વી એટલે માઇનસ વી પ્લસ ડેલ્ટા વી. બરાબર. એટલે શોર્ટ આઉટ કરીશું તો આનો જવાબ શું આવશે? માઇનસ ડેલ્ટા વી. એટલે કે ઈ બરાબર શું આવ્યું? માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ આપણને જે મળે છે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન અને આપણે એવી રીતે બી લખી શકીએ વી બાય એલ. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનને તમે શું કહો છો? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેવું છો? બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે અને લંબાઈનો એકમ મીટર છે. તો આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ મહિનો વોલ્ટ પ્રતિ મીટર.